છેલ્લા 2 વર્ષોથી લગાતાર સ્થાનિક નહીં પરંતુ ગુજરાત સરકારના મંત્રીમંડળને પણ રજૂઆતો કરવામાં આવેલ, તેમ છતાં કોઈ રોડ સુધારવાની કામગીરી ન થતા આખરે તમામ નાગરિકો અને પ્રવાસન હેતુથી આવતા પ્રવાસીઓ વતી તાલાલા મામલતદાર કચેરી પર ધરણા કરવાની લેખિત ચીમકી જયેશ ચાવડા દ્વારા આપવામાં આવી। રિપોર્ટર જગદીશ આહિર, તાલાલા। ખોરીને લઈને આ રસ્તો બનાવવામાં આવતો નથી। નાગરિકોને અહીંયાથી બાળકોને રોજ સવારે 60 થી વધુ બાળકો સ્કૂલે જાય છે, એના માટેનું જે વાહન છે એ વાહન ગામની અંદર આવતું નથી। એની અંદર સાંગોદરાની અંદર આવડી મોટી તકલીફ છે। ગામ તાલાળા તાલુકા સાંગોદરાનું છે અને રસ્તો છે એ જુનાગઢનો છે। જયેશભાઈ, તમે કેટલી વાર રજૂઆત કરેલી? 18 વખત રજૂઆત કરેલી છે છેલ્લા 8 વર્ષમાં। તો તમને શું જવાબ આપેલો? જવાબમાં માત્ર ટેન્ડર પ્રક્રિયા થાય છે, ટેન્ડર કોઈ લેવા તૈયાર નથી। રાજકીય કિન્નાખોરીના હિસાબે જો કોઈ ટેન્ડર ભરે છે તો એને રોકી દેવામાં આવે છે। હવે તો આગળની પ્રક્રિયા આપની શું છે? આગળની પ્રક્રિયા અમે હાલ ગઈ તારીખે સમસ્ત ગામ વતી અને પ્રવાસન માટે આવતા પ્રવાસીઓ હેતુ અને તમામ હોટલ એસોસિએશનના લોકોને સાથે રાખીને એવું નક્કી કર્યું છે કે આવતી 15 ઓગસ્ટ સુધીમાં જો આ રસ્તો નથી બનતો તો સાંગોદરાની અંદર ધ્વજવંદન કરી અને તમામ ગામ લોકો સાથે અને હોટલ અને પ્રવાસન લોકોના જે કોઈ સાથે આવશે, સમગ્ર તાલાળા તાલુકાના સામાજિક કાર્યકરો, એને લઈ અને અમે મામલતદાર તાલાળાએ ધરણાનો આયોજન કરશું ગામ વતી। હવે તમારે કોઈ બેન બોલે એમ છે? કોઈ બોલું તો બોલજો, કઈ પણ બોલું બોલો, બે શબ્દ જે કરવા બોલો, વધારે પડતું બાઈની મુશ્કેલી છે વધારે। આપનું નામ ભાઈ? મારું નામ રાજ પડાણિયા, આમ આદમી પાર્ટી તાલાળા તાલુકા મહામંત્રી। ગામ તરફથી એવું જાણવા મળ્યું છે કે બા રસ્તો ઘણા ટાઈમ થયા, એટલે મારા અંદાજ પ્રમાણે લગભગ 8 થી 9 વર્ષ થયા આ રસ્તો બન્યો નથી। અને જયેશભાઈ ચાવડાજીએ કીધું કે હર 3 વર્ષે એનું રિપેરિંગ કામ થવું જોઈએ, એ થયું નથી। અને પહેલી વસ્તુ તો મુદ્દાની એ છે કે આમાં ભૂલ કોની? ભૂલ સરકારની। આ રસ્તો જે છે એ જુનાગઢમાં બોલે અને ગામ છે તાલાળા તાલુકામાં બોલે, તો સરકારના ભૂલના કારણે પબ્લિકને ભોગવવાનું પેલો પ્રશ્ન તો એ છે। અને જયેશભાઈ રજૂઆત કરી છે તો અત્યાર સુધી એને કેમ નથી લીધો તાલાળામાં? અને આની અંદર જે કાંઈ હોય પબ્લિક છે, રસ્તો જે છે એ પબ્લિક માટેનો છે। અને મારે અંદાજે એવું કેવું છે કે પાર્ટીનું કામ કરે। આની અંદર પહેલી વસ્તુ તો કોઈ ભાજપ, કોંગ્રેસ કે આમ આદમી પાર્ટી રાજકારણ લાવવું જ ન જોઈએ અને જે એના કાયદા મુજબ થવું જોઈએ એ કરવું જોઈએ। તો ભાજપ એના ઈશારે કેમ ભાઈ રસ્તો રોકાવીને બેઠા છે? આજે તમે અહીંયા રસ્તો જુઓ, એટલે તમારું કહેવાનો મતલબ તો એવો છે કે કોઈ ધારાસભ્ય ખરીદવો હોય તો એની પાસે પૈસા હોય પણ રોડ રસ્તા બનાવવા માટે નથી, આવો પ્રશ્ન છે ને તમારો? જો ભાઈ, સત્તા પક્ષ છે, ધારે કરી શકે, ધારાસભ્ય લઈએ, બધું લઈએ, તો આ ખાલી એક 2.5 કિલોમીટરનો રસ્તો છે અને આ સાંગોદરા ગામને જોડતો રસ્તો છે। આજે 8 વર્ષ થયા, તમે ખાલી એને કે એકવાર કોક અહીંયા અધિકારી તો આટો મારી જાઓ। અને હું આજે કહું છું આ ગામ વતીથી કે જે જયેશભાઈ કીધું કે 15મી ઓગસ્ટે જો આ રસ્તાનું કોઈ સમારકામ નહીં થાય, જે જયેશભાઈ અરજી કરી છે, તો આજે હું આમ આદમી પાર્ટી તાલુકા મહામંત્રી તરીકે રાજ પડાણિયા હું પણ ખુદ એવી જાહેરાત કરું છું કે અમારી પાર્ટીના જે કાંઈ સભ્યો છે એ બધા છે એ ધારણા ઉપર જોડાશે। ધ્વજવંદન કરીને આમ આદમી પાર્ટીના તમામ સભ્યો ગામ સમર્થના આજે કરું છું જોડાવું।